સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સૌપ્રથમ આપ સર્વને મારી હાર્દિક શુભેચ્છા. આપ સર્વનું સ્તવન કાર્યક્રમમાં સ્વાગત છે. આપને યાદ હશે કે આ કાર્યક્રમમાં આપણે થેસ્સાલોનિકીઓને લખેલા પાઉલ પ્રેરિતના બીજા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે બીજા થેસ્સાલોનિકી 2:1-8 કલમનો અભ્યાસ કરીશું. આ અભ્યાસમાં ખ્રિસ્તના પુનરાગમન, ખ્રિસ્ત વિરોધીનું પ્રગટ થવું અને છેતરપિંડીના જટિલ મુદ્દાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે ધ્યાનપૂર્વક આ અભ્યાસમાં જોડાયેલા રહેશો. કેમ છો દર્શક મિત્રો? થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્રમાં આપણે મંડળીના આકાશગમન, મહાસંકટના સમય અને ખ્રિસ્તના પૃથ્વી પરના મહિમાવંત આગમન વિશે વાત કરી. આ બીજા પત્રમાં મહાસંકટના સમય પર ભાર મૂકવામાં આવશે, પણ આપણે મંડળીના આકાશગમન અથવા વાદળામાં ખેંચાય જેવા વિશે એક ઉત્તમ શાસ્ત્રપાઠ જોવાના છીએ. તેની શરૂઆત મંડળીના આકાશગમનથી થાય છે. બીજો થેસ્સાલોનિકીઓનો પત્ર, તેનો 2 અધ્યાય, તેની 1 કલમમાં લખ્યું છે, હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ કે. મિત્ર, અહીં આપણા એકઠા થવા વિશે, તે તો મંડળીના વાદળામાં તણાઈ જવા વિશે અથવા તો આકાશગમનની વાત છે. આ કલમમાં ખ્રિસ્તના આગમનનું પ્રથમ પાસું દેખાય છે. આ ન્યાયનો સમય નથી. મંડળીના આકાશગમન પછી પ્રભુનો દિવસ આવે છે. બીજા થેસ્સાલોનિકીઓનો પત્ર, તેનો 2 અધ્યાય ને 2 કલમ, આવો આપણે વાંચીએ, જ્યાં આ પ્રમાણે લખ્યું છે, પ્રભુનો દાડો જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા, વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો અને ગભરાવ નહીં. ભલા દર્શકો, અહીં પ્રભુનો દાડો મંડળી સંદર્ભમાં નથી. મંડળીના આકાશમાં ઉચકાઈ ગયા પછી ખ્રિસ્તનો દિવસ અથવા કૃપાનો યુગ પૂરો થશે અને પ્રભુનો દિવસ શરૂ થશે. મોટે ભાગે જૂના કરારમાં પ્રભુના દિવસનો ઉલ્લેખ ઘણીવાર થયો છે, પણ ત્યાં મંડળીના આકાશગમનનો ઉલ્લેખ નથી. પ્રભુનો દિવસ રાત્રિથી શરૂ થાય છે. યોએલ પ્રબોધક કહે છે કે તે અંધકારનો દિવસ છે અને પ્રકાશનો નહીં. તે તો ન્યાયકાળ છે. દરેક હિબ્રુ દિવસ જેમ રાત્રિથી શરૂ થાય છે, તેમ તે રાત્રિથી શરૂ થાય છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક, તેનો 1 અધ્યાય 5મી કલમ કહે છે, અને સાંજ થઈ તથા સવાર થઈ, પહેલો દિવસ. તે દિવસની શરૂઆત વચનથી કે પત્રથી નથી. થેસ્સાલોનિકીઓની મંડળીમાં કોઈ પત્રથી કે મૌખિક વાતોથી ફેલાઈ રહ્યું હતું કે પ્રભુનો દિવસ આવી ગયો છે. દરેક મંડળીમાં એવા સંતો ઊભા થાય છે કે જેઓને એમ લાગે છે કે પ્રભુ તરફથી તેમને સીધી માહિતી મળે છે. ઈશ્વરના વચનનો અભ્યાસ કરવાની જરૂરિયાત તેઓ સમજતા નથી. તેમને લાગે છે કે તેઓ સ્વપ્નથી અથવા દર્શનથી કે ખાસ પ્રકટીકરણથી સીધી જ માહિતી આપે છે. આજે મોબાઈલમાંથી પણ આવી વાતો મળતી રહે છે, ખરું ને? પણ પવિત્ર ગ્રંથ બાઇબલ અભ્યાસની જરૂર લાગતી નથી. થેસ્સાલોનિકીઓની મંડળીમાં પણ
કોઈએ આવી વાતો ફેલાવી હતી. મંડળીને લાગ્યું કે આ ખાસ પ્રકટીકરણ આવ્યું છે જે સંત પાઉલે જણાવ્યું ન હતું. આ કલમમાં લખ્યું છે કે અમારા તરફથી આવેલા પત્રથી. કદાચ કોઈએ કહ્યું હશે કે આ પત્ર પાઉલ, તિમોથી કે સિલાસ તરફથી આવ્યો છે. તેઓમાં જે વાત ફેલાવવામાં આવી હતી તે આવી હતી કે પ્રભુનો દિવસ પાસે છે. આવા સમાચારથી થેસ્સાલોનિકીઓની મંડળીમાં પ્રશ્ન ઊભો થયો. તેઓ સતાવણી સહન કરી રહ્યા હતા. તેમની મુશ્કેલીઓમાં એ માની લેવું સહેલું હતું કે મહાસંકટનો સમય આવી ગયો છે, પ્રભુનો દિવસ આવી ગયો છે અને આપણે તે સમયમાં આવી ગયા છીએ. ભલા દર્શક મિત્રો, પ્રભુનો દિવસ શબ્દો મહાસંકટથી શરૂ કરીને ઈશ્વરના 1000 વર્ષના રાજ્યકાળના સમય સુધીનો ગાળો દર્શાવે છે. તે દિવસ તો ન્યાયથી શરૂ થાય છે. પ્રબોધક યોએલના પુસ્તકના 2 અધ્યાયમાં પ્રભુના દિવસ વિશે કેટલીક માહિતી મળી આવે છે. સંત પિતરે 50માના દિવસે પોતાના સંદેશામાં આ પ્રબોધવાણીનો ઉપયોગ કર્યો હતો. પિત્તરના શ્રોતાઓ જાણતા હતા કે એવો એક દિવસ આવશે કે જ્યારે ઈશ્વરનો પવિત્ર આત્મા રેડવામાં આવશે. તેઓ તે દિવસને પ્રભુનો દિવસ તરીકે જાણતા હતા. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાયની 20મી કલમમાં સંત પિતર કહે છે, પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. 50માના દિવસે તો આવું બન્યું ન હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયા ત્યારે ધરતીકંપ અને અંધકાર છવાયો હતો. પણ 50માના દિવસે આકાશમાંથી એકાએક ભારી આંધીના ઘૂઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું હતું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી હતી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી અને તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થઈને વિવિધ ભાષામાં ઈશ્વરની વાતો બોલવા લાગ્યા. ત્યાં ભેગા થયેલા લોકોએ પિત્તરે શુભ સંદેશ સમજાવ્યો હતો. સંત પિત્તર કહે છે કે 50માનો દિવસ પ્રબોધક યોએલે જણાવેલ પ્રભુના દિવસ જેવો હશે. ખરેખર તો પ્રભુનો દિવસ ભવિષ્યમાં આવવાનો હતો. વહાલા દર્શક મિત્રો, સંત પિત્તર પોતાના પત્રમાં ફરીથી પ્રભુના દિવસની વાત કરે છે. 2 પિત્તર 3 અને 10માં તે લખે છે, પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. તે વેળાએ આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. પણ આવું કશું 50માના દિવસે બન્યું નહોતું. આ તો પ્રભુના દિવસની વાત છે. વાલા દર્શક મિત્રો, મને ધ્યાનથી નિહાળો. પ્રકટીકરણનું પુસ્તક 6 અધ્યાય અને 17મી કલમ જણાવે છે, કેમ કે તેઓના કોપનો મોટો દાડો આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય. આ દિવસ મંડળી માટે નથી. મંડળી તો એક વ્યક્તિની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈ રહી છે. કેમ કે આપણે તેમની સાથે જોડાયા છીએ અને એકતામાં આવ્યા છીએ. આપણે તેમના છીએ. 2 થેસ્સલોનિકી 2 અને 3 જણાવે છે, કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં. કેમ કે એમ થતા પહેલા ધર્મત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં. મિત્રો, જો તમારે છેતરાવું ન હોય તો પાઉલની વાત સાંભળવી જોઈએ. એમ થતા પહેલા એટલે પ્રભુનો દિવસ આવે તે પહેલા. અને પ્રભુનો દિવસ મંડળીના આકાશગમન પહેલા આવશે નહીં. જ્યાં સુધી 2 શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રભુનો દિવસ આવશે નહીં. પહેલા ધર્મત્યાગ થશે અને બીજું પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. પ્રભુનો દિવસ શરૂ થતા પહેલા આ 2 બાબત બનશે. હજી આમાંનું
કશું બન્યું નથી. ધર્મત્યાગ થશે એનો અર્થ પતન થશે. અહીં ગ્રીક શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો છે આપોસ્ટાસિયા. તેનો મૂળ અર્થ કાઢી નાખવું અથવા દૂર કરવું થાય છે. અહીં પાઉલ કહે છે કે પ્રભુનો દિવસ શરૂ થતા પહેલા દૂર કરવાની અથવા કાઢી નાખવાની બાબત બનશે. તેમાં 2 બાબતોને દૂર કરવામાં આવશે. પ્રથમ, સંસ્થાકીય મંડળી વિશ્વાસમાંથી નીકળી જશે, એટલે ધર્મત્યાગ થશે. પણ જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે પૂરેપૂરો ધર્મત્યાગ થશે. પણ ખરી મંડળીને લઈ જવામાં આવશે. ત્યાં સુધી તે નહીં બને. પ્રભુ ઈસુએ લોકોને પૂછ્યું, જ્યારે માણસનો દીકરો પૃથ્વી પર આવશે ત્યારે તેને વિશ્વાસ જળશે શું? લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય તેની 8મી કલમ તેની વાત કરે છે. ભલાઓ, જ્યારે ઈસુ વિશ્વાસની વાત કરે છે ત્યારે સત્યનું શરીર એટલે ખ્રિસ્તની મંડળી, જેને તે અહીં મૂકીને ગયા તે વિશે કહે છે. આ પ્રશ્નનો જવાબ ના છે. પણ તે પાછા આવશે ત્યારે તેમને અહીં વિશ્વાસ જોવા મળશે નહીં. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા. મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા. તો હે પ્રભુ તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા. ભલા મિત્રો, 2 બાબતોને લીધે બિલકુલ ધર્મત્યાગ વ્યાપી ગયો હશે. એક, સંસ્થાકીય મંડળી વિશ્વાસમાંથી દૂર નીકળી ગઈ હશે, એટલે તેણે ધર્મત્યાગ કર્યો હશે. અને બીજું, પૃથ્વી પરથી સાચી ખરી મંડળી જતી રહી હશે. સાચી મંડળીના જતા રહેવાને લીધે સંસ્થાકીય મંડળીનો બિલકુલ ધર્મત્યાગ થયો હશે. સાચી મંડળીના પૃથ્વી પરથી જતા રહ્યા વગર પ્રભુનો દિવસ કે મહાસંકટકાળ શરૂ થવાનો નથી. વાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ મંડળીના આકાશગમન વિશે વધુ જણાવતો નથી, કેમ કે તેણે પ્રથમ
પત્રમાં તે જણાવી દીધું હતું, કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા માટે તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. જે પહેલા થેસલોનિકી 4 અધ્યાય તેની 16 અને 17 કલમમાં દર્શાવ્યું છે. આ તો મંડળીનું અહીંથી નીકળી જવું તે છે. સંસ્થાકીય મંડળી જે અહીં રહી ગઈ છે તે વિશ્વાસમાંથી પૂરી રીતે નીકળી જશે. આપણે પ્રકટીકરણ 17માં તેનું મહાવેશ્યા તરીકેનું ચિત્ર જોઈએ છીએ. પ્રકટીકરણના પુસ્તકમાં વર્ણવેલી 7મી છેલ્લી મંડળી લાઓદિકિયા કરુણ સ્થિતિમાં છે. આજે આપણે આ સમયગાળામાં આવ્યા છીએ જ્યારે સાચા વિશ્વાસીઓ જતા રહેશે, ત્યારે મંડળીની દશા વધુ ખરાબ થશે. તે આખરે ધર્મત્યાગ, અવિશ્વાસ અને નાસ્તિકતામાં પરિણમશે. જગતના દ્રષ્ટિબિંદુથી વિશ્વાસીઓનું નીકળી જવું એટલે સ્વર્ગની અથવા આકાશની દ્રષ્ટિથી વાદળામાં તણાઈ જવું, ખેંચાઈ જવું અથવા જતા રહેવું હશે. તે સમયે દુનિયા કહેશે, અરે ભાઈ, પેલા તો જતા રહ્યા. તેઓના જતા રહેવાથી રહી ગયેલાને આનંદ લાગશે. જગત આનંદ કરશે. તેમને ખબર નહીં પડે કે આ તો તેમને માટે શોક કે દુઃખનો દિવસ છે. તેઓને લાગશે કે હવે તેઓ પોતે 1000 વર્ષના રાજ્યકાળમાં પ્રવેશશે. પણ તેમને એ નહીં સમજાય કે તેઓ ખરેખર તો મહાસંકટ કાળમાં પ્રવેશી ચૂક્યા છે. આ તો એવો સમયગાળો હશે જે જગતે કદી અનુભવ્યો જ નહીં હોય. જ્યારે મંડળી વાદળામાં ઉચકાઈ જશે ત્યારે ઘણાને તે જોઈને આનંદ થશે. મંડળીમાંના ધર્મચુસ્ત લોકો, ઉદારમતવાદીઓ, દૂધમાં અને દહીંમાં પગ રાખનારા જગીક વિશ્વાસીઓને આનંદ લાગશે. પણ તેઓને ખબર નથી કે હવે ભયંકર મુશ્કેલ સમય આવ્યો છે. તેઓ મહાસંકટ કાળમાં પ્રવેશ્યા છે. બીજી જે બાબત બનશે તે તો પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. જ્યારે તે પ્રગટ થશે ત્યારે મહાસંકટ કાળ શરૂ થઈ જશે. વાલા દર્શક મિત્રો, આ પાપના માણસ માટે સંત યોહાન ખ્રિસ્ત વિરોધી શબ્દ વાપરે છે. ફક્ત તેણે જ પોતાના પુસ્તકમાં આ શબ્દનો પ્રયોગ કર્યો છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં ખ્રિસ્ત વિરોધી માટે આશરે 30 વિવિધ નામો છે. તે શૈતાનનો માણસ હશે. આ પાપનો માણસ રોમન સામ્રાજ્ય પાછું સ્થાપશે અને આખરે તે પોતે વિશ્વમાં સરમુખત્યાર બની જશે. તે દુનિયાને છેતરશે. તે આજે આપણી મધ્યે હોઈ શકે, પણ મહાસંકટ કાળ શરૂ થયા પછી જે સત્તામાં આવશે તે પોતાને પ્રગટ કરશે. બીજો થેસલોનિકી 2 અધ્યાય તેની 4 કલમમાં સંત પાઉલ તેને વિશે લખે છે, ધ્યાનથી નિહાળો. જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ દેવ હોવાનો દાવો કરીને તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે. ભાલાઓ, આ ખ્રિસ્ત વિરોધી દાવો કરશે કે તે પોતે ઈશ્વર છે. પ્રકટીકરણનું પુસ્તક તેના 13મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે દરિયામાંથી નીકળી આવેલું સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી પશ્ચિમ યુરોપને એકઠું કરે છે અને તે તેને પાછું સ્થાપશે. ત્યારે તે પોતાને ઈશ્વર તરીકે દેખાડશે. વિશ્વને લાગશે કે આ જ ખ્રિસ્ત છે. તે તો સૌથી મોટું જૂઠ હશે. વાલા મિત્રો, આપણે સાવધ રહેવાની જરૂર છે. બીજો થેસલોનિકી 2 અને 5માં સંત પાઉલ લખે છે, શું તમને યાદ નથી કે હું તમારી સાથે હતો ત્યારે એ વાતો મેં તમને કહી હતી? વાલા દર્શકો,
સંત પાઉલ આ બધી બાબતો માટે વાત કરતા ખચકાતો ન હતો. કેટલાક કહેતા હોય છે કે ઉપદેશકે આ વિષયો પર બોલવું ના જોઈએ, પણ પાઉલ તો આ વિષય કહેતો હતો. તે પ્રભુ ઈસુ કહે છે, હું તમારી સાથે હતો ત્યારે એ વાતો મેં તમને કહી હતી. આજે કાર્યરત નિયમવિહીનતા, સ્વચ્છંદતાનું રહસ્ય પવિત્ર આત્માથી કાબૂમાં રાખવું. વાલા દર્શક મિત્રો, બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 2 અધ્યાય તેની 6ઠી કલમ આ પ્રમાણે કહે છે, વળી તેને નિર્માણ થયેલે સમયે પ્રગટ થતા શું અટકાવે છે તે હવે તમે સમજો છો. વિશ્વમાં ભૂંડાઈને કોણ અટકાવી શકે? હું જાણું છું કે ફક્ત પવિત્ર આત્મા જે ભૂંડાઈને અટકાવી શકે છે. સરકાર તે કરી શકતી નથી, અને બધા જ પ્રયત્નો કરવા છતાં પણ તે થઈ શકતું નથી. રોમન સામ્રાજ્ય પણ તેને અટકાવી શક્યું નહીં. તે પોતે જ એક ભૂંડી શક્તિ હતી. બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 2 અધ્યાય 7મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે, પણ જે હાલ અટકાવનાર છે તેને વચનમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને અટકાવવામાં આવશે. સંત પાઉલના સમયમાં જ અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે, અને તે આજે પણ કાર્યરત છે. પ્રભુ ઈસુએ માથેની સુવાર્તાના 13મા અધ્યાયમાં એક જ દ્રષ્ટાંત આપ્યું હતું. તે આજના વિશ્વની સ્થિતિ પ્રગટ કરે છે, દર્શાવે છે. આકાશના રાજ્યના રહસ્યો છે. તે આજના વિશ્વની અને તેમાંની મંડળીની સ્થિતિ સમજાવે છે. ઈશ્વરનું વચન જગતના ખેતરોમાં રોપવામાં આવે છે, પણ એક દુશ્મન આવ્યો અને તેણે કડવા દાણા વાવ્યા છે. ઘઉં અને કડવા દાણા સાથે ઉછરી રહ્યા છે. આજે ઈશ્વરનું વચન અને અધર્મીપણું સાથે ઉછરી રહ્યા છે. વિશ્વ વધારે ભ્રષ્ટ થતું જાય છે. તેમ છતાં જે વિશ્વભરમાં ઈશ્વરના વચનો અને શુભ સંદેશનો વધારે પ્રચાર થાય છે તે સારી બાબત છે. દરવાજા ખુલ્લા છે. ઈશ્વરનું વચન અને ઘઉં વધી રહ્યા છે, પણ સાથે કડવા દાણા પણ વૃદ્ધિ પામી રહ્યા છે. પવિત્ર આત્મા ક્યારે લઈ લેવાશે? મંડળીની સાથે તે લઈ લેવાશે. શું મહાસંકટ કાળ દરમિયાન પવિત્ર આત્મા અહીં નહીં હોય? હા. શું તે 50માના દિવસ પહેલા વિશ્વમાં ન હતો? હા, તે ચોક્કસ હતો. જૂના કરારના દિવસોમાં તે હાજર હતો, પણ તે જુદા સેવા કાર્ય માટે હતો, અને મંડળીને લઈ લીધા પછી તે અન્ય સેવા કાર્ય માટે હશે. અત્યારે પવિત્ર આત્મા આપણને ઉદ્ધારના દિવસ સુધી મુદ્રાંકિત કરી રહ્યો છે, જ્યારે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ રજૂ કરશે અને સોંપશે. જો તે આમ ન કરે તો પછી તે ફરી કદી એમ નહીં કરે. તેમ કર્યા પછી તે પૃથ્વી પર પોતાનું અગાઉનું સેવા કાર્ય કરવા પાછો આવશે. વાલા દર્શકો, જ્યારે શૈતાન પૃથ્વી પર રાજ કરતો હોય તો મને તો અહીં રહેવાનું ન ગમે. જ્યારે જગત તેને સોંપાઈ ગયેલું હોય તો અહીં રહેવાનું કોને ગમે? મને તો નહીં જ ગમે. બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 2 અધ્યાય તેની 8મી કલમ આ પ્રમાણે કહે છે, ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. તે અધર્મી, ખ્રિસ્ત વિરોધી, પાપનો માણસ વિશ્વ સરમુખત્યાર બનશે. તેને કોઈ રોકી શકશે નહીં. જગતની કોઈ સત્તા રોકશે નહીં. ફક્ત ખ્રિસ્તનું આગમન જ તેને રોકશે. જેમ મિસર દેશમાં ઈશ્વરના લોકો ઈશ્વરે તેમને છોડાવ્યા હતા ત્યાં સુધી લાચાર અને હતાશ હતા, તેમ મહાસંકટ કાળ દરમિયાન વિશ્વાસીઓ ખ્રિસ્ત વિરોધીની સત્તા નીચે પ્રભુ ઈસુ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપવા આવે ત્યાં સુધી લાચાર રહેશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે. ઈશ્વરનું વચન જે બેધરી તલવાર
તેમના મુખમાંથી નીકળે છે તે ખ્રિસ્ત વિરોધીને ભસ્મ કરી દેશે. ઈશ્વરના શબ્દ વચન દ્વારા આ સૃષ્ટિનું સર્જન થયું હતું. ઈશ્વરે ફક્ત બોલવાનું જ છે. ઈશ્વરે કહ્યું અજવાળું થાવ અને અજવાળું થયું. પ્રભુ ઈસુ ઈશ્વરના જીવંત શબ્દ છે, જે આજે આપણી પાસે ઈશ્વરના લેખિત વચન તરીકે આ પવિત્ર ગ્રંથ બાઇબલ છે. આ લેખિત વચન જીવંત શબ્દ સંબંધી છે અને તે જીવંત અને કાર્યરત છે. જ્યારે ઈસુ પાછા આવશે ત્યારે તે ઈશ્વરના જીવંત વચન તરીકે પાછા આવશે. પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. પ્રભાવ માટે ગ્રીક ભાષામાં શબ્દ છે એપિફાનિયા અથવા એપિફની અંગ્રેજીમાં. તે શબ્દ પ્રભુ ઈસુના આગમનનો પ્રભાવ પ્રકાશ દર્શાવે છે. જ્યારે પ્રભુ ઈસુ પ્રથમવાર બેથલેહેમમાં આવ્યા, જન્મ્યા, ત્યારે તે તેમનો પ્રથમ પ્રભાવ એપિફની હતો. તીતસનો પત્ર તેનો 2 અધ્યાય તેની 11મી કલમમાં સંત પાઉલ એપિફાની આ શબ્દ વાપરે છે, કેમ કે ઈશ્વરની જે કૃપા સર્વ માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે. આ તેમના આગમનનું કૃપાળુ પ્રગટીકરણ છે. જ્યારે તે બીજી વાર આવશે ત્યારે તે બીજો એપિફની હશે. તે પોતાની મંડળીને જગતમાંથી લઈ લેશે અને પછી તે પૃથ્વી પર પોતાનું રાજ સ્થાપવા આવશે. બેથલેહેમમાં તે નાના બાળક તરીકે આવ્યા અને પછી પાછળથી તેમને 30 વર્ષની ઉંમરે પોતાની સેવા શરૂ કરી. જ્યારે તેઓ મંદિરમાં ગયા અને તેને શુદ્ધ કર્યું. તેના બીજા આગમનને પણ 2 પાસા છે. તે પોતાની મંડળીને વાદળામાં મળવા બોલાવશે અને પછી તે પોતાનું રાજ્ય સ્થાપવા પૃથ્વી પર પાછા આવશે. તે સમયે ખ્રિસ્ત વિરોધીનો ખ્રિસ્તના આગમનના પ્રભાવથી નાશ થશે. મારા વાલા દર્શક મિત્રો, આ અભ્યાસ ઈશ્વર આપને સમજવાને માટે મદદ કરે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. પ્રિય મિત્રો, સંત પાઉલ વિશ્વાસીઓને ચેતવણી આપે છે કે પ્રભુનો દિવસ હમણાં જ આવી ગયો છે. તેવા કોઈ પણ પ્રકારના દાવા પર વિશ્વાસ ન કરવો. તેની પહેલાં કેટલીક ચોક્કસ ઘટનાઓ થશે. દાખલા તરીકે, લોકો પોતાના વિશ્વાસમાંથી પાછા પડી જશે અને ખ્રિસ્ત વિરોધી પ્રગટ થશે અને પોતાનો અધિકાર ચલાવશે. પણ પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે અને પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. આમ પ્રભુના આગમન પહેલાં અમુક બનાવો બનશે. માટે વહાલા મિત્રો, હંમેશા પ્રાર્થનામાં રહો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે: પ્રભુના દિવસ વિશેની માહિતી જૂના કરારના કયા પુસ્તકમાં આપેલી છે? એ. યશાયા, બી. જખારિયા, સી. યોએલ અને ડી. નાહુમ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. નીચે ઊભા રહેવું. મિત્રો, અમારા કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો આપવા અમને ફોન કરશો અથવા વોટ્સએપ પર મેસેજ કરજો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.